તો ફ્રેન્ડ્સ આ વાઘ બકરીનું જે બોલ છે એનાથી એક કેપેચિનો અને મસાલા પીસ લીધેલું છે અને હવે આપણે ટેસ્ટ કરીશું. સો હું અત્યારે મસાલા ટીની મજા માણું છું અને વાઈફ કેપેચિનોની મજા લે છે. કેવી છે તનું કેપેચિનો? હેલો, ઇટ્સ વેરી નાઇસ. ઓકે, વાઘ બકરીની એવી સાવ એવી નથી કેપેચિનો, ઓરિજિનલ ચાલે. ઓકે, હાઉ મેની આઉટ ઓફ 10? 6. ઓકે, એવરેજ. થેન્ક યુ. સો ફ્રેન્ડ્સ, યુ કેન સી અહીંયા પેસેન્જર્સની સાથે કબૂતર લોકોને પણ મે બી ફ્લાય કરવાનું હશે, તો એ પણ અહીંયા આવી ગયા છે આપણી સાથે. સો ફ્રેન્ડ્સ, અહીંયા બી ફ્રી વાઈફાઈ છે તમારે એરપોર્ટ ઉપર. 120 મિનિટનું વાઈફાઈ હોય છે, એટલે એકવાર તમે સ્ટાર્ટ કરો ત્યારથી 120 મિનિટ સુધી મળે. વાઈફાઈ એક્સેસ ફ્રી જ છે બધા માટે. તમારે ખાલી ઇન્ડિયન મોબાઈલ નંબર જોઈએ, અને મોબાઈલ નંબરમાં ના હોય તો ત્યાંથી તમને એનો પાસવર્ડ બી આપે છે. તમારે ખાલી તમારું બોર્ડિંગ પાસ બતાવવો પડે છે, અથવા તમારા આવી રીતના ફોનમાં તમે ઓટીપી આવી જાય છે. પણ મેક શ્યોર 2 જ કલાક હોય છે. જ્યારે દિલ્હી અને બોમ્બેના એરપોર્ટ ઉપર ઇન્ટરનેશનલમાં અનલિમિટેડ છે, ત્યાં કોઈ એવો રેસ્ટ્રિક્શન્સ નથી. ડોમેસ્ટિકમાં ત્યાં આઈ થિંક 2 થી 3 કલાક છે, ઇન્ટરનેશનલમાં અનલિમિટેડ છે. Jika ada menggunakan તો ફ્રેન્ડ્સ, ફાઇનલી અમે બાલીમાં પહોંચી ગયા છીએ. થોડું પ્લેન બહુ લેટ થઈ ગયું અને અમારી ટેક્સી જો પિકઅપ કરવા આવી ગઈ છે. બહુ જ આમ ખરેખર આવતા જ સિટીમાં એન્ટર થતાં તમે જુઓ કેટલું વેલ ઓર્ગેનાઇઝ સિટી. ખરેખર આમ રોડ્સ, કાર્સ, ટ્રાફિક છે પણ વેરી વેલ ઓર્ગેનાઇઝ. આઈ એમ ક્વાઇટ ઇમ્પ્રેસ્ડ વિથ દેટ. તો બસ આ પહેલો અમારો બસ બાલીની ધરતી ઉપર પગ મૂક્યો પહેલી વાર, અને જો અમારું સ્વાગત આનાથી ગાર્લેન્ડથી બી કર્યું છે. અને બસ હવે હોટેલ, અમારી જે પ્રી બુક ટેક્સી હતી અમને હવે હોટેલ લઈ જાય છે. પછી ત્યાંથી થોડા અમે ફ્રેશ છે ને પછી થોડું આપણે આઉટસાઇડનું વ્યૂઝ લેશું. પ્લેન લેટ હતો એટલે થોડું અમારું શેડ્યુલ બધું લેટ થઈ ગયું છે. પણ માણસો ખરેખર હોસ્પિટેબલ છે બધા. અત્યારે બધા આમ બહુ નીચા પડી અને પ્રેમથી બધા વાત કરે છે. સો લેટ્સ સી હવે આગળ કેવું હોય છે બધું. પછી થોડી વાર પછી મળીએ. જે કુતા પ્લેસ કરીને છે અહીંયા, એમાં અમે આવ્યા છીએ. બહુ સુપર હોટેલ છે, તો ચલો એક્સપ્લોર કરીએ હવે. સો ફ્રેન્ડ્સ, આ એનો સુપિરિયર રૂમ છે. પ્લીઝ, તો સૌથી પહેલાં તમે જાઓ એ તરત જ તમે જો લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર હ્યુજ બાથરૂમ, હ્યુજ બિગ શાવર રૂમ,
નાઇસ એન્ડ ક્લીન ટોયલેટ. અને એમેનિટીઝમાં જો તો બધું અહીંયા આપેલું છે. ગ્લાસીસ, વોટર બોટલ કોમ્પ્લિમેન્ટરી, બધા લિનન છે, વેરી ગુડ ક્વોલિટી એઝ વેલ. દરેક એમેનિટી બી આપેલી છે. ઇવન કોમ, ટૂથપેસ્ટ, ટૂથબ્રશ, ડેન્ટલ કિટ, રેઝર. તો એ તમે જોઈ અને જુઓ કેટલું એનું ક્વોલિટી બધી કેવી યુઝ કરેલી છે. ડેકોર તમે જુઓ અને વેરી ક્લીન. સોપ, ઓકે, હેર ડ્રાયર, લિનન, huge cupboard here. Slippers, safe, laundry, you name it. નીચે બી cupboard છે. અને now આપણે રૂમમાં જઈએ છીએ. So have a look at the super king size bed. Digital clock, beautiful, nice television. અમારો ઓલરેડી સામાન અમે આવી ગયા છે ને એકવાર અમે એકચ્યુઅલી બેડ ઉપર બેસી ગયા હતા એટલે થોડું પીસ પડી ગઈ છે કારણ કે એટલા થાકી ગયા. તમને મેં કીધું કે બહુ થોડું લેટ થઈ ગયેલું એના કારણે. તો જો મસ્ત એકદમ બેડ છે, વેરી ગુડ વ્યૂ. અમારો થોડો લગેજ પડ્યો છે, સોફા. અને ફ્રેન્ડ્સ ખરેખર ક્વોલિટી એટલે બહુ સરસ ક્વોલિટી છે. આમ તો ફર્નિચરને ટચ કરો, ફર્નિચર જોવો, તમને એમ લાગે કે ચીપ વસ્તુ નથી. આ વુડ જે યુઝ કરેલું છે, જે ડેકોર બહુ સરસ છે. સો ઇટ્સ ડેફિનેટલી ધીસ પ્લેસ ઇઝ વર્થ ઇટ. અમારો હજી જસ્ટ મેં ચેક ઇન જ કર્યું છે. તો ઓબ્વિયસલી અમારું ગાર્ડલેન્ડથી સ્વાગત બી કરેલું હતું. અને આ ખોટા ફૂલ નથી ફ્રેન્ડ્સ, આપણા ભારતમાં આપે છે એવા. ખરેખર આ ફ્રેગ્રન્સ એટલે આમ તમને મેં પહેરાવ્યો ને તો મને થયું કેવા ફૂલ છે સરસ. એટલે એવી વસ્તુ છે આ. ઓકે, અને આ જુઓ અહીંનો વ્યૂ. આ એકચ્યુઅલી એરપોર્ટથી ખૂબ જ નજીક છે અને ઓલમોસ્ટ યુ કેન સે ટાઉન સેન્ટરમાં છે. જુઓ, અને નીચે જ આવું મોટું એકદમ સારા બધા જે કેફેઝ હોય, કોફી શોપ હોય, રેસ્ટોરન્ટ, એનું આ ફૂડ કોર્ટ છે. તો આપણે એ બી આગળ જોઈશું, પણ તમે અહીંથી જોઈ શકો છો. જુઓ સામે આઈ થિંક ધેટ્સ અ ચર્ચ અને બીજી બધી હોટેલ્સ છે, ફાઇન ડાઇનિંગ રેસ્ટોરન્ટ છે. અને બહુ રોડ તમે જો એકદમ મસ્ત વ્યવસ્થિત છે. બાલી મારા મનમાં હતું એનાથી ઘણું આમ શું કહેવાય વિકસિત છે. હજી હું કન્ટ્રી સાઇડમાં નથી ગયો એવી રીતે, પણ જે અમે અત્યારે આવ્યા છે ને તો આમ તમને ચોખ્ખાઈ લાગે. માણસો વ્યવસ્થિત છે, ટ્રાફિક સેન્સ બહુ સારી છે અને ખરેખર મજા આવી ગઈ છે. એવું જેવું અમુક બેડ રિવ્યૂઝ સાંભળ્યા તો એવા હજી કોઈ મેં ફેસ નથી કર્યા. મારા રૂમનો કંઈ મારે તમને પ્રમોટ નથી કરવો કે આર્યદૂતાએ મને પેમેન્ટ નથી કર્યું, પણ આ અમે પહેલી વાર આવ્યા અને અમને ફીલ એવું થાય છે અત્યારે. તો દેટ્સ મેં કીધું. અને વેલકમ બી બહુ ત્યાં સરસ રીતે અમારું કર્યું છે. અને ઓબ્વિયસલી બ્રેકફાસ્ટ ઇન્ક્લુડ છે આની અંદર, અને ડિનર અમારું બહાર છે. એ અમે અમારી રીતે સેટ કરેલું છે. બટ ધીસ ઇઝ બેડ એન્ડ બ્રેકફાસ્ટ. ઓકે, Yeah.